નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી. સુરતની વાત કરવામાં આવે તો ધ સુરત ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત સાસ્કમાં ઇંગ્લિશ મીડિયમ કોમર્સ કોલેજ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ડુમસ બીચ ખાતે કાઇટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓને ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈ પરંપરાગત તહેવારની સાચી મજા માણી હતી. 13 જાન્યુઆરી 2026ના રોજ આયોજિત આ કાર્યક્રમ દરમિયાન ડુમસ બીચનું વાતાવરણ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. વિદ્યાર્થીઓએ પતંગો ઉડાવી ઉત્તરાયણનો આનંદ લીધો હતો, તો બીજી તરફ ગરબા રમીને ઉત્સવને વધુ જીવંત બનાવ્યો હતો. દેશી સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર પ્રતિબિંબ આ કાર્યક્રમમાં જોવા મળ્યું હતું. કાર્યક્રમ સંપૂર્ણપણે શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે યોજાયો હતો. કોલેજ સંચાલન અને સ્ટાફ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું અને તમામ જરૂરી નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું, જેથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા સર્જાઈ ન હતી. કોલેજના સંચાલક મંડળના જણાવ્યા મુજબ આવા સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. શિક્ષણ સાથે સાથે વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, એકતા અને સામૂહિકતા જેવી મૂલ્યો વિકસે તે હેતુથી આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કાઇટ ડેની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ આનંદદાયક અને યાદગાર બની રહ્યો હતો.